હવે આગળ વાત કરીએ ગોંડલના ચોરડી ગામે વીજપોલ નાખતા ગામ લોકોએ વિરોધ કર્યો। જેડકો કંપની દ્વારા ચાલતી કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે। ગ્રામજનો અને માલધારીઓ ભારે આક્રોશિત જોવા મળી રહ્યા છે। માલઢોરના ગળામાં જે બેનરો લગાવવામાં આવ્યા તેનો પણ વિરોધ કરવામાં આવ્યો। રામધૂન બોલાવી અને અલગ અલગ અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પંચાયતની મંજૂરી વગર કામગીરી કરવાનો આક્ષેપ છે। આગામી 20 તારીખે કલેક્ટર કચેરીએ સુનાવણી થશે। સુનાવણી પહેલા કામગીરી કરતા હોવાનો આરોપ। કહેવાનું કે આ જે 2025 નો કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે 2025 ઓર્ડર કરેલો કે કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યા વગર ગૌચરમાં અને ચોરડી ગામની જમીનમાં થાંભલા ખોડવાનો એવો ઉલ્લેખ કરી અને એક હુકમ કરેલો છે। તે હુકમના આધારે આ જેડકો કંપની પોલીસ બંદોબસ્ત લઈ અને દાદાગીરીથી આ કામ ચાલુ કરી રહી છે। એના વિરુદ્ધમાં અમારા ચોરડી ગામના સરપંચ અને પંચાયતે કલેક્ટર ડીએસપી સંબંધિત બધા ખાતામાં અરજી કરેલી છે અને તે અનુસંધાને અમને લોકોને પંચાયતને 20 તારીખે તકરારીમાં સાંભળવા માટે કલેક્ટર સાહેબે બોલાવેલા છે। પરંતુ આ કંપનીએ કોણ જાણે શું સેટિંગ કરી હજી અમને 20 તારીખે ત્યાં સાંભળવા માટે બોલાવે એ પહેલા તો અહીંયા કામ ચાલુ કરી દીધું અને એ પણ 2025 કલેક્ટર સાહેબના ઓર્ડરના, જેમાં સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી કે કયા સર્વે નંબરમાં થાંભલો નાખવાનો છે અને કયા સર્વે નંબરમાં નથી નાખવાનો। આ ખેતીની જમીનમાં જે લાઈન નખાય છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા હતા અને રામધૂન બોલાવી અને જે ગાયોની જમીન છે છીનવાઈ રહી છે તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર। અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય। તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે। જગ્યામાં થાંભલો આવે, અમે પંચાયતને ગામના સરપંચને અમે કહેવું કે અમારી આટલી જગ્યામાં તો અમારે આનો રસ્તો હું લેવો, એટલે ગામ અમારે ભેગું થઈને સહકાર અમને ટેકો આપે। ગૌચર જમીનની અંદર કામ કરી શકાય છે, કરીએ છીએ। આ બાબતે અમારી પાસે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ એમનો ઓર્ડર પણ આવેલો છે, જેને આધારે કામ થઈ રહ્યું છે। જે તે વખતે આ કામ માટે થઈને રૂકાવટ હતી, ગ્રામ પંચાયતની હતી, પણ એ બાબતે સુનાવણીઓ થયેલી છે ભૂતકાળમાં કલેક્ટર ઓફિસ રાજકોટમાં અને ઓર્ડર પાસ થયા પછી જ અમે અહીંયા કામ ચાલુ કરેલું છે।